સાથીઓ હમણાં તમે જોયું હશે કે 151 ની આપણે એક રીલ્સ અપલોડ કરી છે આપણા ટ્રેન્ડ ધ એડવોકેટમાં. વાત ચાલુ હતી, એમાં એક સ્ટુડન્ટ કાયદાના વિદ્યાર્થી હતા, એમને પૂછ્યું છે કે 151માં પોલીસ અટકાયત કરે છે તો એમાં શું કરી શકાય. તો આપણે આની આજે વિસ્તૃત થોડી ચર્ચા કરવાના છીએ, કેમ કે ઘણા લોકો મિસગાઈડ થઈ રહ્યા છે, ઘણા પોલીસ અધિકારી ખૂબ ખોટી રીતે કોમેન્ટ કરી રહ્યા છે, ઘણા લોકો પણ કોમેન્ટ કરી રહ્યા છે કે સર 151માં કેમ આવું છે. તો ભાઈ અધિકારની વાત છે. ધારો કે કોઈ પણ જગ્યાએ પોલીસને એવું લાગે છે કે કોઈ કોગ્નિઝેબલ ગુનો થવા જઈ રહ્યો છે, તો કોગ્નિઝેબલ ગુનો એટલે શું? કોગ્નિઝેબલ એટલે ગંભીર ગુનો. ધારો કે લૂંટ છે, ધાડ છે, રોબેરી છે કે એવું હિંસક કોઈ ગુનો થવા જઈ રહ્યો છે, તો પોલીસ તાત્કાલિક તેને વગર વોરંટે કોઈ પણ મેજિસ્ટ્રેટની પરવાનગી વગર તેને પકડી શકે છે અને તેને અટકમાં પણ રાખી શકે છે. પરંતુ આની બીજી શરત પણ એ છે કે પોલીસે કમ્પલસરી બતાવવું પડશે કે ભાઈ આના ઉપર 151 એટલે કરવામાં આવી છે કે ભાઈ આ કોગ્નિઝેબલ ગુનો કરવાની તૈયારીમાં હતો, એને ઓલરેડી આનું પ્લાનિંગ કરીને રાખ્યું હતું, અને જો આને ન પકડ્યો હોત તો ગંભીર એવી ઘટના થાત કે જેનાથી ઘણું બધું નુકસાન પણ થાત અને હિંસક ગુનાખોરી વધી જાત. તો ભાઈ આવું પોલીસે સાબિત કરવું પડશે, એક્સપ્લેન કરવું પડશે. પછી એવું નહીં થાય કે ભાઈ આનો દુરુપયોગ થાય અને ગમે તેને ધારો કે પકડીને અંદર નાખી દીધા અને રજૂ પણ ન કરાય. બીજી વાત તમને જણાવું છું કે જે વ્યક્તિ ઉપર 151 પોલીસે લગાવી છે, હવે વ્યક્તિ તાત્કાલિક જામીન આપી દે છે કે ભાઈ મારાથી હવે આવું નહીં થાય, હું આ બાબતે જામીન આપવા પણ તૈયાર છું, તો પોલીસે તાત્કાલિક રજૂ પણ કરવા પડશે. 24 કલાક કસ્ટડીની જરૂર નથી. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટે ઘણી વાર કહ્યું છે આ બાબતે કે CRPC 151નો પોલીસ ખૂબ દુરુપયોગ કરી રહી છે, ન કરવો જોઈએ. દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાવી જોઈએ અને તો જ આપણા દેશનો સર્વાંગી વિકાસ થશે, ગુનાખોરી અટકશે. ઘણા લોકો મને એવું પણ કોમેન્ટ કરે છે કે સર તો કોઈ તલવાર લઈને જાય અને મારવાનો પ્રયત્ન કરે અને 151 કરવામાં આવે, પાછળથી એને છોડી દેવામાં આવે, પછી એ કોઈને મારી નાખે છે, તો ભાઈ આ કાયદાનો પ્રશ્ન છે. એના ઉપર પછી મર્ડરની પણ સેક્શન લાગશે. પરંતુ આપણે હંમેશા કાયદાની વાત કરીએ છીએ, પરંતુ જે પણ લોકો નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે, કદાચ એમને કાયદો નહીં ગમતો હોય, એમને કાયદો અને વ્યવસ્થા નહીં ગમતું હોય, પરંતુ આપણો ઉદ્દેશ હંમેશા લોકો સુધી પહોંચવાનો છે, લોકોને નવા નવા કાયદાથી અવગત કરાવવાનો છે. એટલે 151 એ કોગ્નિઝેબલ ગુનો પોલીસને લાગે છે તો કરી શકે. પોલીસ એના પોલીસ સ્ટેશનમાંથી જામીન નહીં આપી શકે, પરંતુ મારી રીલ્સમાં એવું છે કે પોલીસ જામીન આપી શકાય, પરંતુ પોલીસે તાત્કાલિક રજૂ કરવા પડશે. એટલે લોકોને મિસગાઈડ થઈ રહી છે, એના લીધે ઘણી બધી ખોટી કોમેન્ટ પણ થઈ રહી છે. તો એનું ધ્યાન રાખો. CRPC 151 પોલીસ કરી શકે છે. કોગ્નિઝેબલ ગુનાનો એને લાગે છે કે કોઈ ગંભીર ગુનો થઈ રહ્યો છે તો, બાકી ચિંતાનો કોઈ વિષય નથી. અને કદાચ જે તે વ્યક્તિ ઉપર થઈ છે એ તાત્કાલિક જામીન ત્યાં આપે છે ને, તો પોલીસે તાત્કાલિક એને મામલતદાર સામે રજૂ પણ કરવા પડશે અને ત્યાંથી તેને જામીન આપી દેવા પડશે. પોલીસ એવું નહીં કહી શકે કે ભાઈ અમે તમને કમ્પલસરી 24 કલાક રાખીશું ને પછી રજૂ કરીશું. ભારતનો જે બંધારણીય જે અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, એના ઉપર તરાપ થશે. અને આ બાબતે કોઈ પણ વ્યક્તિને જો ઇનલીગલ કસ્ટડી થઈ છે, એની કોઈ ભૂલ નથી, એને ગંભીર ગુનો કરવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો, છતાં એને ડરાવવામાં, ધમકાવવામાં પોલીસે કોઈ બાકી નથી રાખ્યું ને, તો પોલીસ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી શકાય છે, વળતર પણ મળી શકે છે અને પોલીસ વિરુદ્ધ પણ લીગલી એક્શન લઈ શકાય છે. વિડીયોને શેર કરજો. જેટલા પણ લોકો મિસગાઈડ થયા છે એમને સાચી સલાહ આપવી એ મારી ફરજમાં છે, એટલે જ આ નવો વિડીયો બનાવ્યો છે. શેર કરજો મિત્રો વિડીયો. સાથીઓ, CRPC 151 વિશે થોડા જજમેન્ટની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો તમને સુપ્રીમ કોર્ટનો એક પ્રથમ જજમેન્ટની વાત કરું છું. શ્રીમતી નીલાબાતી બહેરા વર્સિસ સ્ટેટ ઓફ ઓરિસ્સા. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો પોલીસ કોઈ વ્યક્તિ ઉપર 151 કરે છે તો ભાઈ એની સ્વતંત્રતા સીધી વાત છે કે જોખમાય છે, પરંતુ કોઈ સામાન્ય ગુનામાં એની ધરપકડ થાય છે તો એના બંધારણીય જે અધિકાર છે, આર્ટિકલ 21 છે, એનો ભંગ થાય છે સ્વતંત્રતાના અધિકાર પેટે, તો પછી એ વ્યક્તિ જે તે પોલીસ અધિકારી પાસેથી વળતર પણ માંગી શકે છે. કદાચ આમાં નોર્મલ ઝઘડો થતો હોય અને પોલીસ એને ગંભીર સ્વરૂપ આપીને દર્શાવ્યો હોય, પરંતુ જો એવું લાગે છે કોર્ટને કે ખરેખર આવો કોઈ ગંભીર ઘટના થવાની જ ન હતી, તો જે તે અસીલ છે ને એ વળતર પણ માંગી શકે છે. સાથીઓ, બીજું પણ એક જજમેન્ટ છે, રાજેન્દ્ર સિંહ પઠાનિયા વર્સિસ સ્ટેટ ઓફ NCT દિલ્હી. આ કેસમાં એવું કહ્યું છે કોર્ટે કે ભાઈ પોલીસ જોડે જો નક્કર પુરાવા છે કે જે તે વ્યક્તિ ગંભીર ગુનો કરવાની યોજના બનાવી રહ્યો છે, અથવા તો પછી એને જો કસ્ટડીમાં નહીં લઈએ તો એ વ્યક્તિ ગંભીર ગુનો આચરશે અને ગુનાખોરી વધશે, તો ભાઈ પોલીસ એની ધરપકડ કરી શકે છે. પરંતુ એને સાબિત કરવું પડશે કોર્ટમાં કે ખરેખર આ જે તે વ્યક્તિ છે ને ગંભીર ગુનો કરવાની યોજના બનાવી રહ્યો છે અને એ ગંભીર ગુનો કરશે. જો એની ધરપકડ નહીં થાય તો આમાં પોલીસ ધરપકડ કરી શકે, પરંતુ જો પોલીસ સાબિત નહીં કરી શકે અને ઝઘડો નોર્મલ હશે, કોઈ ગંભીર ગુના જેવું નહીં હોય ને, તો એ ધરપકડને પડકારી પણ શકાય છે અને જે તે પોલીસ અધિકારી વિરુદ્ધમાં જઈને એક વળતરની માંગણી પણ કરી શકાય છે. કાયદો જાણવા માટે તમે એમનો ફોલો કરી શકો છો, કેમ કે આપણે હંમેશા કાયદાની વાત કરીએ છીએ અને લોકોને જાગૃત કરીએ છીએ.